નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો કાલે તમારા ધોરણ 10નું ગણિતનું પેપર રહેવાનું છે. તો એ પેપર કેવું હશે, સહેલું હશે કે અઘરું હશે, તો એ આ વિડીયો જોયા બાદ તમને ખબર પડી જશે કે પેપર કેવું રહેવાનું છે. અને જે પણ મિત્રોને માત્ર પાસ થવું જ હોય તો એ આજનો વિડીયો ખાસ જોવે. જેને સારા માર્ક લાવવા હોય એ આ વિડીયો ન જોતા, એને તો બધી જ તૈયારી કરવી પડવાની છે. પણ આ જેને પાસ થવું હોય તો આમાંથી તમને 10 થી 12 માર્ક આરામથી મળી શકશે. જે હું તમને પ્રશ્ન કહેવાનો છું, અમુક આઈએમપી પ્રશ્ન 10 થી 12 માર્ક તો માત્ર તમને આ પેપર કરી નાખશો તો પણ તમને મળી જશે. તો પેપર સોલ્યુશન જોઈએ મિત્રો, હું તમને કહેતો જઈશ કે કયો પ્રશ્ન કરવા જેવો છે. તો જલ્દીથી શરૂ કરીએ વિડીયો ગમે તો લાઇક કરજો. અને કાલ માટે આ ખાસ પેપર આઈએમપી રહેવાનું છે. 17 અને 23નો ગુસાક 1 થાય છે તો ખરા ખોટા જણાવવાના છે. તો મિત્રો આપેલ વિધાન સત્ય છે, કારણ કે 17 અને 23 બંનેમાંથી કોમન એક જ નીકળે તો એનો ગુસા 1 થાય. આપણે વિધાન સત્ય છે. પી ઓફ એક્સ બરાબર x² - 7x + 10ના શૂન્યોની સંખ્યા 3 મળે છે. તો આપણે વિધાન ખોટું છે. હવે આ પ્રશ્ન આઈએમપી છે. આ પ્રશ્ન ગમે એને પૂછી લે છે, ખરા ખોટા, ખાલી જગ્યા, ઝડકા, ગમે એને પૂછી લે. જેટલા એક્સની ઘાત હોય એટલા એના શૂન્યની સંખ્યા મળે. જેટલી 3 ઘાત હોય તો 3 મળે, 2 હોય તો 2 મળે. એવો પણ પ્રશ્ન પૂછી શકે કે આપેલ બહુપદી છે અને શૂન્યની સંખ્યા કેટલી છે. ઓપ્શન આપ્યો 2, 3, 4 જે પ્રમાણે. પછી જો સાઈન 1 હોય તો એ બરાબર 90 થાય. તો આપેલ વિધાન સત્ય છે. આ પણ પ્રશ્ન આઈએમપી છે. અહીંયા પૂછી લે cos 0 બરાબર cos 0 એ 1 થાય તો એ બરાબર 0 હોય તો આપેલું વિધાન સત્ય છે, એવું પૂછી શકે. પછી સાઇન એ અને કોસ એનું મૂલ્ય ક્યારે 1 થી વધારે ન હોય તો આપેલું વિધાન પણ સત્ય છે, કેમ કે 0 અને 1 ની વચ્ચે જ હોય છે. નીચે આપેલા વિકલ્પ છે, એમાંથી પસંદ કરવાનો છે. જો બે ઘન પૂર્ણાંક p અને q ને p બરાબર ab અને q બરાબર હોય તો સ્વરૂપમાં દર્શાય. તો જ્યાં ab અવિભાજ્ય પૂર્ણાંક છે, લસા શું થાય pq નો લસા મિત્રો a³ b² થાય છે. આલેખ એક આપેલો છે. આવો પ્રશ્ન પણ આઈએમપી છે. આવો પ્રશ્ન પૂછાય છે. તો આજે આ સમીકરણ છે ને મિત્રો 3 વડે ભાંગશું તો x અક્ષ ને y અક્ષના બંને સમાન મળશે. જો તમને બતાવું, આગળ જોઈએ મિત્રો. તો જો દ્વિઘાત સમીકરણ x² બરાબર 0 હોય ને બીજ ભિન્ન વાસ્તવિક હોય તો એનો વિવેચક છે મિત્રો એ ગમે ત્યારે ધન હોવો જોઈએ. તો જ તેના બિંદુ જે એના સમીકરણ છે એ વાસ્તવિક મળે. બિંદુ આપેલું છે એનું લંબાંતર શું થાય, વચ્ચેનું અંતર, લંબાંતર ની 8 થાય મિત્રો. તમારે જે ઉગમ બિંદુથી અંતર મેળવવાનું છે, તો ઉગમ બિંદુથી અંતર મેળવવા માટે xy છે એક જ. ઉગમ બિંદુથી અંતર શું થાય તો એ મિત્રો ખાસ યાદ રાખજો, x² + y² વર્ગમૂળની અંદર થતો. એવો પ્રશ્ન પણ બહુ હોય છે. આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ગણિતની પરીક્ષામાં તમને 80 માંથી 80 ગુણ મળે તેમની સંભાવના ખાલી જગ્યા હોય. તો મિત્રો કોઈ દિવસ 79 નો 1/80 નો હોય. જવાબ આ સત્ય છે, 1/81. એવું પણ પૂછી શકે કે મિલનને ગણિત પેપરની પરીક્ષામાં 80 માંથી 80 ગુણ મળવાની સંભાવના શું છે, તો 1/81 એક પરિણામ વધી જતું હોય છે. એવી રીતનું તમારે યાદ રાખવાનું છે. પછી આવો આલેખવાળો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો જેટલા બિંદુમાં છે દે x અક્ષને એટલા એના શૂન્યની સંખ્યા હોય તો 2 હોય છે. ખાસ યાદ રાખજો. આ પ્રશ્ન પણ બહુ આઈએમપી છે. પછી તમને પ્રશ્ન પૂછ્યા છે કે ખાલી જગ્યા વર્ગીકૃત માહિતીના થી ઓછી અને થી વધુ પ્રકારના સંશય આવૃત્તિ વક્રને છેદબિંદુનો એક શ્યામ શું આપે છે, મધ્યસ્થતા આપે છે. પછી આગળ જોઈએ ચોક્કસ ઘનતાની સંભાવના કેટલી હોય તો 1 હોય છે. વર્તુળને સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે તો આ વર્તુળ છે એનો ગમે એને સ્પર્શક દોરીએ આમ દોરીએ તો એક જ બિંદુમાં છેદતો હોય છે. પછી આગળ જોઈએ વર્તુળ એ ચતુષ્કોણ ABCD ની બધી જ બાજુને સ્પર્શે છે. ABCD ચતુષ્કોણ છે, A B C ને D એવો એક ચતુષ્કોણ છે. AB 7 છે, પછી BC ને એવી રીતનું પૂછ્યું છે. અહીંયા C રાખીએ ને અહીંયા D રાખીએ તો BC 3 છે, CD 4 છે. તો AD શું થાય, A અને D એવું પૂછ્યું છે. આ શું થાય તો તમારે અહીંયા પાયથાગોરસનો પ્રમેય મૂકીને 8 એનો જવાબ આવશે. એ રીતનું મેળવી શકો છો. પછી પ્રશ્ન છે થીટા ખૂણાવાળા લઘુચાપની લંબાઈ πr/θ છેદમાં 180 જવાબ આવે. વર્તુળની ત્રિજ્યાનું માપ બમણું કરવાથી તેનું ક્ષેત્રફળ કેટલા ગણું થાય છે, તો મિત્રો 4 ગણું થાય. અહીંયા એવું પણ પૂછી શકે કે વર્તુળની વ્યાસ અડધું કરવાથી તેનું ક્ષેત્રફળ કેટલું થાય. એ રીતનું પણ મેળવી શકો તો 4 જવાબ આવશે. એવી રીતનો પૂછી શકે છે. આગળ જોઈએ દ્વિઘાત બહુપદી છે અને શૂન્ય શોધન છે. એક આ આઈએમપી પ્રશ્ન છે. પછી તમે આ પણ ભાગફળવાળો પ્રશ્ન પણ આઈએમપી છે. પછી ખાસ આઈએમપી એક આ પ્રશ્ન છે. શૂન્યનો સરવાળો ગુણાકાર આપ્યો હોય તો બહુપદી મેળવવાની છે. એક પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. પછી એક આવો સાઇન થીટા વાળો પ્રશ્ન પૂછાય છે અને એક આવો પ્રશ્ન. આ બે આઈએમપી પ્રશ્ન છે. આગળ જોઈએ આ પેપર છે ને પીડીએફ ની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપું, ત્યાંથી જઈને આઈએમપી પ્રશ્ન તમે કરી શકો છો. સર આરામથી તમને 10 થી 12 માર્ક મળી જશે. પછી એક આ પ્રશ્ન આઈએમપી છે. પછી આગળ જોઈએ ને મિત્રો, તો એક પ્રશ્ન તમને કહું તો આકૃતિ તો નહીં, નહીં આકૃતિ નથી તમને કહું છું. આ સંભાવના એક ડબ્બાવાળો પ્રશ્ન છે. એ પ્રશ્ન પણ આમ આઈએમપી છે સંભાવનાનો. પછી એક આ યુગ્મની રીતે અથવા લોપની રીતે ઉકેલવાનો, એ પણ આઈએમપી છે પ્રશ્ન. પછી એક પ્રશ્ન આઈએમપી છે બીજ વાસ્તવિક મેળવવાનો છે, અથવા એની જગ્યાએ હોડીવાળો અથવા ટ્રેનવાળો પણ પ્રશ્ન
પૂછાઈ જાય છે। પછી એક આ પ્રશ્ન છે કે ની કિંમત શોધવાની એ એક પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે। પછી કયા ગુણોત્તર, એક આ પ્રશ્ન પણ આઈએમપી છે મિત્રો, જો કયા ગુણોત્તરની અંદર વિભાજન કરે છે એ પ્રશ્ન આઈએમપી છે। પછી એક ખર્ચ દર્શાવે છે તો ઉપયોગ કરીને, એટલે ટૂંકમાં તમારામાં મધ્યસ્થ મેળવવાનું છે કે આ કોષ્ટકવાળો અને પાસાને ફેંકવાળો આ પ્રશ્ન પણ સંભાવનાનો આઈએમપી મોસ્ટ ગણી શકાય। પછી એક આગળ જોઈએ તો હવે આ પત્તાવાળો અથવા પાસાવાળો એકાદો પ્રશ્ન હશે, પાયથાગોરસને એવું તો નથી, પરંતુ સમપ્રમાણતાનો પ્રમેય છે જ, તો સમપ્રમાણતાનો પ્રમેય પૂછાય છે। અને એક આ પ્રમેય, એટલી વસ્તુ આઈએમપી છે મેં તમને કીધું છે। તો તમે જલ્દીથી જાઓ, સોલ્યુશન કરો અને સારા માર્કે પાસ થઈ જાય મારા તો શુભેચ્છા। આઈએમપી પ્રશ્ન છે 10 થી 12 માર્ક, આ પેપર કરશો ને તો તમને આરામથી મળી શકશે છે। કાલનું પેપર ખૂબ સરળ હશે એવું લાગી રહ્યું છે, બાકી બેસ્ટ તમારું પેપર થયું અમારા તરફથી શુભેચ્છા। ચાલો મળશું બીજા માહિતગાર વિડીયો સાથે।